એક તરફ રાજ્યમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે ત્યારે બનાસકાંઠામાં મેઘરાજાએ ફરી એકવાર ધડબડાટી બોલાવી છે। અહીં વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને ડીસા અને પાલનપુરની સાથે દાંતીવાડામાં પણ મેઘમહેર જોવા મળી રહી છે। પાલનપુરમાં સિવિલ હોસ્પિટલની બહાર પાણી ભરાયા છે તો સાથે જ ડીસામાં વરસાદના કહેરના કારણે અને તંત્રની બેદરકારીના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। લોકો એટલી હદે મુશ્કેલીમાં મુકાયા છે કે તેઓ ઘર છોડીને જવા મજબૂર છે। તો બીજી તરફ સીપુ નદીમાં પણ પાણીની આવકમાં વધારો થયો છે અને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। તો ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે। ભાવનગર શહેરના વાતાવરણમાં બપોરે પલટો આવ્યો હતો। શહેરમાં અચાનક વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે શહેરમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ ચાલુ છે। વરસાદ શરૂ થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। આ ઉપરાંત જિલ્લાના વલ્લભીપુર અને મહુવામાં પણ ઝરમર વરસાદ શરૂ થયો છે। અમરેલી શહેરમાં પણ મેઘાવી માહોલ જામ્યો છે। સવારથી છવાયું છે વાદળછાયું વાતાવરણ ત્યારે બપોર બાદ મેઘમહેર થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે। ધીમી ધારે વરસાદ પડવાને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર પણ જોવા મળી રહી છે। ત્યારે આ તરફ વલસાડના કપરાડાના જંગલ અને ડુંગર વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો છે। અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાં પણ પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઉઠી છે। મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા બારપુડા ગામનો ધોધ સોળેકળાએ ખીલી ઉઠ્યો છે। પાટણ શહેરમાં ગત રાત્રિથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો। ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે। તો બનાસકાંઠાના ડીસામાં પણ 4 કલાકમાં ભારે વરસાદ પડ્યો। ભારે વરસાદની અસર ગ્રામીણ વિસ્તારોમાં પણ જોવા મળી। ડીસાના બાઈવાડા ગામે ભારે વરસાદને પગલે પાણી ભરાતા ગામ લોકોની મુશ્કેલીઓ વધી છે। ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યાર સુધી નોંધાવો જોઈએ તેના કરતાં 80% વધુ વરસાદ નોંધાયો છે।